ખેડૂતોને ટેકો આપવા માટે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે, પણ એમાં હવે એક રાજકીય જંગ છેડાઈ ગયો છે। નવાઈની વાત એ છે કે આ જંગ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે નથી, સત્તા પક્ષ અને સત્તા પક્ષની વચ્ચેનો છે। માણાવદરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથ લીધા દાવો કર્યો કે મગફળીની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કિન્નાખોરી રાખવામાં આવે છે અને બારદાનની અછત ઊભી કરી ખેડૂતોને છેતરવામાં આવે છે। સામે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આક્ષેપોને ફગાવી દીધા। લાડાણીએ જે અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા, એમણે 1 કરોડનો માનહાનિનો દાવો કરવાની પણ તૈયારી બતાવી દીધી। જૂનાગઢમાં મગફળીની ખરીદી વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગુજકો માસોલ સામે જ મોરચો માંડી દીધો। માણાવદરમાં મગફળીની ખરીદી કરતી 4 મંડળીઓમાંથી 2 નંબરની મંડળી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે 2 નંબરની મંડળી ગુજકો માસોલના ડિરેક્ટરના સગાની છે અને તેમાં કિન્નાખોરી અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે। લાડાણીનો દાવો છે કે ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી ભરવા માટે પૂરતા બારદાન પૂરા પાડવામાં નથી આવતા, આમ કરીને પણ ગેરરીતિ આચરવામાં આવે છે। તેમણે સહકારી જગતની ટોચની સંસ્થા ગુજકો માસોલના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પર પૈસાના વહીવટ અને મનમાની કરવાનો આક્ષેપ કરી દીધો। સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે, એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાયરું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। જુનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય, એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ। લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો સંગીન આક્ષેપ કરતા સંસ્થાના ચેરમેન દિલીપ સંઘાણી તુરંત મેદાનમાં આવ્યા। તેમણે લાડાણીના આક્ષેપોને ફગાવીને ગુજકો માસોલ દ્વારા કરવામાં આવતી ખરીદીને સંપૂર્ણ પારદર્શક ગણાવી। લાડાણીએ ગુજકો માસોલના જે નરેન્દ્ર પરમાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, તેઓ લાડાણી સામે બદનક્ષીનો 1 કરોડનો કેસ કરશે તેવો દાવો પણ સંઘાણીએ કર્યો। અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું, એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું, આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં। આ એક અમે ગાઈડલાઈન આપેલી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે। એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે। સંઘાણીનું માનીએ તો મગફળીની 75% ખરીદી નાફેડે કરી છે, બાકીની ખરીદી બીજી સંસ્થાને સોંપાઈ છે। તેમણે એ પણ સ્વીકાર્યું કે નાફેડ તરફથી બારદાન આપવામાં મોડું થતા એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તો આ તરફ કોંગ્રેસે આ સમગ્ર મામલે લાડાણી પર જ સવાલો ઉઠાવી દીધા। કોંગ્રેસનો આક્ષેપ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતા લાડાણીએ ચિત્રમાં આવવા આ પ્રકારના આક્ષેપો કર્યા છે।
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો છે કે મગફળીની ખરીદી કરતી મંડળીઓ ભાજપની જ છે, ત્યારે લાડાણીના આક્ષેપ દેખાડો માત્ર છે. એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ કેમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહે કે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે. ખરીદી કરવાવાળા, ખરીદી કરવાની સંચાલિત જે મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે. એટલે એને નફો લેવો છે. જોકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બારદાનની અછત અંગેના લાડાણીના દાવાને સમર્થન આપ્યું છે. તેમનું કહેવું છે કે બારદાનના અભાવે ખેડૂતો ટેકાના ભાવની જગ્યાએ ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બને છે. બારદાન નથી આપતા. વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે. આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે ત્યાં 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટેકાના ભાવે અને ઓપન બજારમાં 1000ની વેચાય. 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે. શું કામ? બારદાનને લીધે. મગફળીની ખરીદીની વાત વચ્ચે બારદાન એટલે કે કોથળાના મુદ્દાને પણ સમજવા જેવો છે. માર્કેટયાર્ડ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે જણસી ખરીદે છે તેને ભરવા માટે બારદાનની જરૂર પડે છે. બારદાનમાં ચોક્કસ માપ પ્રમાણે મગફળી સહિતની જણસી ભરવામાં આવે છે. જો બારદાન ન હોય તો ખરીદી અટકી પડે છે. એવું ઘણીવાર થાય છે કે જણસીની ખરીદી તો શરૂ થઈ જાય છે, પણ તેની સામે પૂરતા પ્રમાણમાં બારદાન ઉપલબ્ધ નથી હોતા, જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. તેઓ વેચાણ માટે વધુ સમય રાહ જોઈ શકતા નથી અને ખુલ્લા બજારમાં જણસી વેચી દેવાની ફરજ પડે છે. જોકે ગુજકોમાસોલના અધિકારીઓનું માનીએ તો મગફળી ભરવાના બારદાનની વ્યવસ્થા કરવાની જવાબદારી નાફેડની છે. અપૂરતા બારદાન માટે તેમણે સમગ્ર રાજ્યમાં બારદાનની અછતને કારણરૂપ ગણાવી છે. તો બારદાન અને પેમેન્ટ બંને નાફેડ કરતું હોય છે. બારદાન અને ખેડૂતોના ખાતામાં પેમેન્ટ એ બધા સીધા નાફેડ દ્વારા થાય છે. અમે નોડલ એજન્સી તરીકે અમે ખાલી એની વ્યવસ્થા કરીએ છીએ, બરાબર. અને બારદાનની અનિયમિતતા એટલે બારદાનની ઓલ ઓવર ગુજરાતમાં અછત હતી. જ્યારે ઓલ ઓવર અછત હતી ત્યારે આપણે હતી. હવે ધીમે ધીમે આપણે કેશોદ અને માંગરોળ તાલુકાની ખરીદી પૂરી કરી છે. તો હવે આપણે બારદાન થોડા જેમ સ્પીડથી જે ખરીદી પૂરી થતી જાય એટલે બારદાન આવતા જાય એટલે બારદાન પૂરા કરશું. અને આ 8-2 પહેલા આપણે ખરીદી પૂરી કરી લેવાના છે. વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સામે આવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે તેમણે ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપો નથી કર્યા. તેમણે બારદાનની અવ્યવસ્થાને દૂર કરવાની માંગ કરી. સાથે જ બદનક્ષીનો કેસ કરવાની વાતને સામેવાળા પર છોડી દીધી. પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી. એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાં છે. આ બાબત હું કહેવા માંગુ છું. એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું એવી વાત અમારી પાસે આવતી હોય અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે. અને ગુજકોમાસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે. મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરી દે એટલે વાત પૂરી થઈ જશે. મહત્વની વાત એ છે કે લાડાણીએ જે ગુજકોમાસોલ સામે મોરચો માંડ્યો છે તેના ચેરમેન અને ઘણા ડિરેક્ટરો ભાજપના અગ્રણી છે. એવામાં તેમના આક્ષેપ પોતાનામાં ઘણા સવાલ ઉઠાવે છે. વાત જો બારદાનની અછત પૂરતી મર્યાદિત હોય તો સવાલ એ છે કે નાફેડ આ સમસ્યાનો કાયમી ઉપાય ક્યારે લાવશે? કેમ કે સવાલ ખેડૂતોને તેમની મહેનત અને ખર્ચનું યોગ્ય વળતર મળવાનો છે. આ સમસ્યા પર રાજકારણ થવાને બદલે તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. શું કોઈ વ્યક્તિ સામે ચાલીને ગરીબીનો સ્વીકાર કરી શકે? શું કોઈ વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય પણ પોતાને ગરીબ સાબિત કરી શકે? તમે કહેશો શું વાત કરે છે નુપુર, શો ઓફનો જમાનો છે. ના હોય તોય લોકો બતાવે ને હોય તો ગરીબ થોડી થાય. ખરેખરમાં આવું થયું છે. તમે માનશો નહીં પણ આ હકીકત છે કે લોકો પોતાને ગરીબ સાબિત કરી રહ્યા છે અને એટલા માટે
કે લાલચ છે સરકારી લાભ લેવાની અને એના માટે કંઈ પણ કરવા કેટલાક લોકો તૈયાર થઈ જાય છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે ઘણા લોકો સામે ચાલીને ગરીબ બની ગયા છે. 55 લાખની લોન લેનાર અને માસિક આવક કેટલી બતાવી? 10,000. આ વાલીઓની આ હોશિયારી જો કે જાજી ટકી શકી નહીં અને હવે એની મોટી કિંમત ચૂકવવી પડશે એ વાલીઓએ નહીં, એમના બાળકોએ. ખોટી આવક દેખાડીને પોતાના બાળકોનો આરટી હેઠળ પ્રવેશ મેળવનાર માતા પિતા હવે ચેતી જાય. જો વાલીએ બતાવેલી આવક એની મૂળ આવક સાથે મેળ નહીં ખાતી હોય તો આવા વાલીઓની મુશ્કેલી વધી જશે. વાલીએ જેલ જવાનો વારો પણ આવી શકે છે. સુરતમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે. એવા વાલીઓને બોલાવી તેમની પૂછપરછ થઈ રહી છે જેમની આવકમાં વિસંગતતા સામે આવી છે. આ વાલીઓએ આરટી હેઠળ પોતાના બાળકોનો શાળામાં પ્રવેશ લેવા ઓછી આવક દર્શાવી હતી. આ વાલીઓની જ્યારે ડીઈઓએ પૂછપરછ કરી ત્યારે જે સામે આવ્યું એ ચોંકાવનારું હતું. બાળકોને શાળામાં ફક્ત ભણાવવા માટે પોતાને ગરીબ દેખાડતા કેટલાક વાલીઓ બેંક બેલેન્સ અને લોન લેવામાં લખપતિ નીકળ્યા. આવક શું છે તમારી મહિને? 10,000 રૂપિયા સેલરી આપી. 10,000 સેલરી આપે તમને? લાગતું નથી 10,000 સેલરી. તમારો સિબિલ રિપોર્ટ જે છે એ જો તો 53,52,000 નો છે. એટલું તો લોન લીધી. 53 લાખની મહિના આપતો કેટલો? એટલી બધી લોન નથી સર. તો નહીં, પણ આ તમારો સિબિલ જે છે 27 પેજનો તો સિબિલ રિપોર્ટ છે તમારો 27 પેજનો. બિઝનેસ લોન સિબિલ સ્કોર સારો હતો એટલે એ લોકોએ મને આપેલી હતી. પણ તમે લોન ક્યારે આપે ત્યારે તમે હપ્તો કેટલો ભરો છો? હપ્તો સર એમ કરીને બીજા બાજુ કેટલો પણ હપ્તો ભરો છો? અત્યારે સર એટલો બધો નથી. મારી 8-10 કેટલો છે? 8-10,000 ની આસપાસ. તો 10,000 તમારો પગાર છે. મારી વાઈફ બી ઘરકામ કરે છે ને. શું કરે? એની આવક કેટલી મહિને? એની પાસે 8,500 રૂપિયા સર. સાંભળ્યું તમે? દંપતીની મહિને 18,000ની આવક સામે 53 લાખની લોન. શિક્ષણ અધિકારીનું માનીએ તો પૂછપરછ દરમિયાન આવા ઘણા વાલીઓ સામે આવ્યા જેમણે પોતાને ગરીબ દેખાડ્યા હતા. કેસ નંબર 1 એવું કહી શકું કે જેમણે 1.5 લાખની આવક દર્શાવી છે. એની કુલ 4 લોન ચાલે છે. પહેલી લોન 36 લાખની છે, બીજી લોન 16 લાખની, ત્રીજી લોન 9 લાખની, ચોથી લોન 8,75,000ની છે. ટોટલ એની ક્રેડિટ વેલ્યુ જે છે એ 74 લાખ જેટલી ક્રેડિટ વેલ્યુ થાય છે અને એની વાઇફની લોન પણ 36 લાખની છે. એટલે એક જ વ્યક્તિ એટલી લોન લેતા હોય અને એવા વ્યક્તિઓ આરટીએ અંતર્ગત પોતાના બાળકોને ભણાવી રહ્યા છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આવકમાં વિસંગતતા મુદ્દે વાલીઓની તપાસ શરૂ કરી હતી, જેમાંથી 32 વાલીઓને ડીઈઓ કચેરીમાં બોલાવવામાં આવ્યા. તેમાંથી આરટી હેઠળ મેળવવામાં આવેલા 100 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. ઘણી સ્કૂલોમાં વાલીઓએ આરટી હેઠળ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો. જે પકડાયા એવા વાલીઓ સામે ફોજદારી પગલાં પણ ભરાશે. જ્યારે એને પ્રવેશ લીધો એ સમયે જેની આવક 1.5 લાખથી ઓછી હતી અને પછીથી આવક વધી છે એવા વાલીઓ વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરવાની, પરંતુ જે વાલીઓએ પ્રવેશ લેતા સમયે 1.5 લાખ આવક દર્શાવેલી હતી પરંતુ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે, હકીકતમાં એની આવક વધુ હોય એવા વાલી વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવા માટે થઈને આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. ફક્ત સુરત જ નહીં, રાજ્યમાં ઘણી જગ્યાએ આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવવાના કિસ્સા સામે આવ્યા છે. આર્થિક રીતે સદ્ધર વાલીઓ ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા ગેરરીતિ કરે છે, આવક ઓછી દેખાડે છે. અમદાવાદમાં આ વર્ષે આરટી હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનારા 162 બાળકોના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. શહેરમાં 1 વર્ષમાં રદ કરાયેલા સૌથી વધુ પ્રવેશ છે. અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ઇન્કમટેક્સ રિટર્ન અપલોડ કરવાની બાબતમાં નિષ્કાળજી દાખવી અથવા તો જાણી જોઈને કે એમણે આઈટી રિટર્ન અપલોડ ન કર્યો હોય તેવી કેટલીક બાબતો ધ્યાને આવી. આ બાબતો મૂળ મુદ્દે જે તે શાળાઓ દ્વારા અત્રે દરખાસ્તો કરવામાં આવી તેને ધ્યાને લઈ અમારા ધ્યાન ઉપર આવી. શાળાઓ દ્વારા જે દરખાસ્ત કરી એમાં 162 જેટલા વિદ્યાર્થીઓ એવા ધ્યાન ઉપર આવ્યા કે જેમની આઈટી રિટર્ન જે છે જેમના વાલીની એ 1.5 લાખથી વધુ છે. એટલે એઓની આવક જે છે એ આરટીના નિયમ પ્રમાણે એમના કરતાં વધુ છે, જેથી તેમના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આરટી હેઠળ પ્રવેશમાં ગેરરીતિ વધતા નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષથી આરટી હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓએ પોતાનું આઈટી રિટર્ન રજૂ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, જેને જોતા હવે ખોટી આવક રજૂ કરનારા વાલીઓ બચી શકતા નથી.
ઘણા વાલીઓ પકડાઈ પણ રહ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ માટે વાલીની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ. પણ ઘણા સદ્ધર વાલીઓ આ નિયમની એસી તેસી કરી ગરીબ બાળકોનો હક છીનવે છે. મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગનું એક બાળક આરટીઈ હેઠળ પ્રવેશ મેળવે તો તેની સામે ગરીબ પરિવારનું એક બાળક શાળામાં પ્રવેશથી વંચિત રહી જાય છે. આ બાળકોનો હક છીનવનાર વાલી ગુનેગાર છે, કાયદાનો પણ અને સમાજનો પણ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નદીમાં સામાન્ય રીતે પાણી વહેતું હોય છે, પણ આજે એક એવી નદી તમને બતાવવી છે જેમાં પાણી નહીં, ઝેર વહે છે. જી હા, હળાહળ ઝેર. એવું ઝેર જે કાતિલ છે, જે આખી સૃષ્ટિ માટે એક અભિશાપ સ્વરૂપ છે. વાત છે રાજકોટ જિલ્લાના જેતપુરની. સાડીના કારખાનેદારોએ ભાદર નદીને નદી નથી રહેવા દીધી, નર્ક બનાવી દીધી છે. તંત્ર આંખે પાટા બાંધીને બેઠું છે અને સજા હજારો લોકો ભોગવી રહ્યા છે. નદીમાં પાણીની જગ્યાએ વહેતું ઝેર. પ્રદૂષણના પાપીઓએ નદીની વ્યાખ્યા જ બદલી નાખી. જોખમમાં જીવતી હજારો જિંદગી. આ દ્રશ્યો રાજકોટના જેતપુરના છે, જ્યાંથી પસાર થતી ભાદર નદી ખળખળ વહી તો રહી છે, પણ તેમાં વહેતું પ્રવાહી પાણી નહીં પણ ઝેર છે. ભાદર હવે નામ પૂરતી નદી રહી ગઈ છે. જેતપુરના લોકો માટે ભાદરમાં સ્વચ્છ પાણી જોવું હવે સ્વપ્ન સમાન છે, જેની પાછળ જવાબદાર જેતપુરનો સાડી ઉદ્યોગ. વેપાર માટે આ ઉદ્યોગ જેટલો જાણીતો છે, પ્રદૂષણ માટે એટલો જ કુખ્યાત છે. કમાણી માટે નફાખોર કારખાનેદારોએ જેને માથાનો દરજ્જો અપાયો છે, તે નદીને ઝેરના જળાશયમાં ફેરવી દીધી છે. રાત દિવસ ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી નદીમાં ઠલવાતું રહે છે અને નદી મરી મરીને પણ વહેતી રહે છે. આ સમસ્યા દેખીતી હોવા છતાં ન તો જેતપુર પાલિકાના સત્તાધીશો જાગે છે, ન તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. સ્થાનિકોનું માનીએ તો સત્તાધીશો અને રાજકારણીઓ સાથેની સાઠગાંઠને કારણે ઉદ્યોગકારો બેફામ બન્યા છે. નિયમો, કાયદા હોવા છતાં તેનું પાલન કરાવવામાં નથી આવતું. આ જે લાલ પાણીનો પ્રશ્ન છે, આજ 50 વર્ષ થયા. આ માટે ધોરાજીની જનતા પણ આંદોલન કરી અને આ જે પાણી છે એ જેતપુરના માથા ભારે અને રાજકારણી, ખાસ સામાન્ય માણસ કારખાનાવાળો છે, ઈમાનદારીથી એના કારખાના હકાવે અમે જોયેલ છે, પણ માથા ભારે અને રાજકારણીના પાણી જ આની અંદર આવે. હું જ્યારે માજી સરપંચ હતો સરદારપુર, ત્યારે મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 254 SCA સ્પેશિયલ સીલ એપ્લિકેશન નંબર 254/2009થી રીટ દાખલ કરવામાં આવી, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કરેલા છે કોઈપણ યુનિટ પ્રદૂષણ કરતાં ફેલાય તો તેનું વીજ કનેક્શન તાત્કાલિક ધોરણે રદ કરવું, તેમજ એનું નળ કનેક્શન તાત્કાલિક ધોરણે રદ કરવું અને તેનું સબમિટ ટુ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને કરવો ઓર્ડર થયેલા તેનું જોવામાં. સ્થાનિકોની ધીરજ ફરી એકવાર ખૂટી છે. જેતપુરના કેરાડી, લુણાગરી અને ઉમરકુટ ગામના લોકોએ ભાદર નદીના પુલ પાસે એકઠા થઈને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. લોકો રામધૂન એટલા માટે બોલાવી રહ્યા છે કેમ કે તેમને ખબર છે કે પ્રદૂષણના પાપીઓ સામે તેમને કદાચ ભગવાન જ બચાવી શકે છે. સિલિકેટ, હેવી મેટલ્સ અને કેમિકલ ડાયવાળું પાણી છોડાતા કેમિકલ બોર અને કૂવાના તળ સુધી પહોંચી ગયા છે. સિંચાઈમાં પણ આ જ પાણીનો ઉપયોગ થતો હોવાથી ખેતરો બંજર બની રહ્યા છે. ખેડૂતોનું માનીએ તો નદીની આસપાસની જમીનોમાં ઓર્ગેનિક ખેતી શક્ય નથી. અમારો પ્રશ્ન એ છે કે આ ભાદર નદીમાં જે કેમિકલ માફિયા દ્વારા જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, એનાથી અમારા જમીનને બહુ જ નુકસાન થયું છે ને અમારી જમીનમાંથી જો એવો પાક અમે નથી લઈ શકતા. રોગચાળો પણ આ પાણીથી રોગચાળો પણ એટલો ફાટી નીકળે છે કે પશુ પણ પી ન શકતા, પશુમાં પણ એટલો રોગચાળો દેખાય છે અને માણસોમાં અત્યારે આજુબાજુના ગામમાં જુઓ તો કેન્સરના કેસ પણ અત્યારે તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં તો એ કેસ પણ વધેલા છે. કેમિકલયુક્ત પાણી પીવાથી તેમજ અન્ય ઉપયોગથી માણસો અને પશુઓ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તબીબોનું માનીએ તો આવા પાણીથી પેટમાં અલ્સર, ચામડીની એલર્જી, મગજના રોગો,
લીવર અને કિડની ફેલ થવા ઉપરાંત કેન્સર સહિતના રોગો થઈ શકે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે તો આ પાણી ઝેર સમાન છે. હેવી મેટલ્સને કારણે મગજ એટલે સૌપ્રથમ આપણે મગજની જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એના ઉપર અસર થઈ શકે છે. એના કારણે કન્ફ્યુઝન જનરેટ થવી, યાદશક્તિ નબળી પડવી, આ ઉપરાંત ધીરે ધીરે તમારા હાથ પગમાં કંપવા વગેરે રોગો જે છે એ લાંબા ગાળે છે નોતરી શકીએ છીએ. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને લીવર અને કિડની આ બે એવા અંગો છે કે જે હેવી મેટલ શરીરની અંદર કોઈ પણ હેવી મેટલ હોય તો એના નિકાલનું કામ આ બે અંગો કરતા હોય છે. તો જોવા જઈએ તો હિપેટાઇટિસથી માંડીને લીવર ફેલિયર અને કિડની ફેલિયર જેવા રોગો જે છે એ આ હેવી મેટલ્સ કરતા હોય છે. જેતપુરના લોકો માનવ સર્જિત કટોકટીમાં જીવવા મજબૂર છે. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ નહીં કરાય તો તેઓ આંદોલન કરશે. તંત્ર તો જાગ્યું નથી, હવે સરકાર સક્રિય થાય તે જરૂરી છે. કહ્યું છે કે આ ભાદર નદી જ નહીં પરંતુ ઉબેણ, છાપરવાડી અને બીજી આવી અસંખ્ય નદીઓ જે કેમિકલ યુક્ત માફિયાઓ છે તેમણે પ્રદૂષિત કરી નાખી છે. જો આ પાણી તાત્કાલિક નદીમાં છોડવામાં બંધ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનના માર્ગે જશે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર.